પાટણ એપીએમસીની અંદર અમે છીએ અને એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત અનકટ પંચાયત એના માટે અહીંયા જે અહીંના લોકો છે એનો વ્યૂ જાણવા એનો મત જાણવા માટે અહીંયા પહોંચ્યા છીએ. તમે વેપારી છો? તો એકાઉન્ટન્ટ. ઉભા બધાને પૂછે તમે શું કરો છો? નોકરી. એટલે અહીંયા એપીએમસીમાં. અચ્છા, તમે શું કરો પ્રભુ? તમે એકાઉન્ટ લખો છો. તો આ ફરી લોકસભાની ચૂંટણી આવી તો કઈ બાજુનો વાયરો તમને દેખાય? કોઈ આઈડિયા નથી. થોડો ઘણો? કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. ચૂંટણીમાં નહીં કે રાજકારણમાં? રાજકારણમાં કોઈ રસ નથી. ઓળખતા જ નહીં કોઈના. મેં તો શું વાત કરો? આટલું જૂઠું તો ના બોલે. હા, એને પૂછું પણ આટલું બધું જૂઠું ખબર જ નથી કોઈ. ભાજપ કોંગ્રેસનો તો ઓળખો ને? ભાજપ કોંગ્રેસ ઉમેદવારના કોઈ ઓળખતા જ નહીં. આ ભાઈને પૂછો. ભાજપના ઉમેદવાર નહીં ઓળખતા? એ તો અહીંના વર્તમાન સાંસદ છે યાર. આવતા જ નહીં. ઓળખીએ ક્યાં નહીં આવતા? અમે નહીં ઓળખતા. ભાઈ પૂછો. એ ભાઈને પૂછું પણ ભાઈ રાજકારણી જોવાના છે. અમે કશું ખબર નહીં. અમે પણ તમે મતદાર તો છો ને? મતદાર તો આપી દઈએ. મતદાર તો અમારે જે આપવાનું જ આપવાનું. હા, એ તો હું ક્યાં પૂછું છું કોને આપવાના છો, પણ આમ કંઈક વિચારી કાઢવીને જ આપતા હશો ને? કોઈ આઈડિયા નથી. ના વિચારીને આપો મત કે? હા, તો વિચારીને આપશું. શું વિચારો? એ તો અમારે જે વિચારવું પછી જોઈ લઈએ. ના પણ આમ શું વિચારો? કોઈ નથી કેવું આપણે. કેવું નથી કઈ? કેવા જેવું લાગતું જ નહીં કઈ. કેમ લાગતું જ નહીં? આ તો નગરપાલિકાનો વહીવટ તો જો યાર, ખાડે ગયેલો બધું. એ કે રોડ હારા નહીં, કોઈ પાણીની કોઈ આ છેલ્લા 4 દાડથી પાણીની તકલીફ. આટલી બધી તકલીફ? નગરપાલિકામાં ભાજપ બેઠી છે, ઉપર ભાજપ છે, રાજ્યમાં ભાજપ છે, બધે ભાજપ છે, તો એ પાટણમાં કોઈ વિકાસ જ નહીં. શું કરવા? ભાજપ તો એવું કે બહુ વિકાસ કર્યો. ધ્યાન જ આપતું નહીં કોઈ રોડ બાબતમાં. વિકસિત ભારત એવો નારો છે. વિકસિત ભારત ઉપર મોદી બરાબર કરતો હશે કે ભાઈ ઉપર બરાબર છે, પાટણનું બધું ખાડે ગયેલું છે. એનું કારણ તમને શું લાગે? જ નહીં. હવે આ લોકો શું સમજે છે કે ભાઈ અહીંનો ધારાસભ્ય છે કિરીટ પટેલ, કોંગ્રેસમાં છે, એટલી દાંત ગાડીને કોઈ વિકાસ કરતા નહીં કે પણ ધારાસભ્ય અહીંનો પણ કોર્પોરેટરને બેઠક તો નગરપાલિકામાં ટીમ તો બધી ભાજપની ને. કોઈ તો એનું રીઝન હોવું જોઈએ ને, એનું કોઈ રિઝલ્ટ હોવું જોઈએ. આ સાંસદને વાત હોય પોતે ગ્રાન્ટ હોય પોતે લાવતા હોય, બધું પોતે લાવતા હોય. નગરપાલિકામાં ગ્રાન્ટ હોય આવતી છે પણ કોઈ રિઝલ્ટ તો મળવું જોઈએ એનું. આ બંને જે ઉમેદવાર છે એ ઠાકોર સમાજના છે, તો એમાં કંઈ આગળ પાછું થાય એવું લાગે? એ તો ઠાકોર સમાજનું ખેંચવાના જ છે કે એમ તો. પણ બે ઠાકોર સમાજના જ છે તો કઈ બાજુ? પેલો બારનો છે ને આ પ્રોપર છે. કોણ બારનું? કોણ? ભરતસિંહ ડાભી બારના છે. હા. અને આ ચંદનજી એના સિદ્ધપુરના પ્રોપર છે અને એ પાટણમાં જ રહે છે. આ તો રહેતા નહીં, આ તો કેરાલું રહે છે. તો આ વખતે તો ભરતસિંહ જીતા હતા ને? એ તો ઉપર તો બધું ભાજપ છે એટલે છેલ્લે પછી આમનું સિક્કો તો એમનો જ હેડવાનો છે. છેલ્લે સિક્કો તો એમનો જ હેડવાનો છે કે ભાઈ હવે હાલ પબ્લિક જે હાલ છે ભરતસિંહ ડાભીને જોઈને વોટ નહીં હાલ તો કે ભાઈ એમ સિમ્બોલ જોઈને હાલ છે કે ભાઈ સિમ્બોલ. પણ સિમ્બોલ એ કશું કામ જ કરતું નહીં. સિમ્બોલ હા, કમળ કઈ બાજુ ખીલી જોઈએ જ ખબર પડતી નહીં. આવો બેસો, અહીં બેઠો, મારી બાજુમાં બેસો. શું નામ શું તમારું? હિતનભાઈ, તમને શું લાગે? અમારે દાદા બાબા કેવું આજે છે, અમારે તો અહીંયા મજૂરી કરીને કમાવાનું છે ને ખાવાનું છે. આમાં તો શું કહેવાનું છે કંઈ કેવા? એ તો બધાને એ જ હોય ને, કામ ધંધો કરીને જ ખાવા પીવાનું હોય ને. નહીં, અમારે એ જે છે એ આ છે. એટલે શું છે એમ? આ છે એટલે શું છે? આ જે ભાઈએ કીધું ને એમ કે પાટણમાં તો વિકાસ નથી જ, એમ કે પાટણમાં તો બધું ધંધા ને એવું તો કંઈ છે જ નહીં ને. હા, બીજું ધંધાનો વિકાસ ને એ બધું થાય તો એ સારું રહે એમ. હા, તો એ લોકોનો વિકાસ છે એવું છે બધું. તો શું લાગે આમ આ ચૂંટણીમાં પાછું કોણ આવે એવું લાગે? આ ચૂંટણીમાં તો હવે પેલું શું છે કે હવા બધી એક તરફ છે. કઈ તરફ છે? એ તો બધા જાણે જ છે ને, ચો નહીં જાણે? ના, મને નહીં ખબર. કયો તો ખરા કઈ તરફ છે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ? આમાં તો પાટણમાં તો કોંગ્રેસ બે ટાઈમથી તો આવે જ છે, બરાબર? ના, લોકસભાની વાત કર. લોકસભા કાકા, લોકસભા. આ લોકસભામાં તો ભાઈ ભાજપનું છે, એનું વર્ચસ્વ છે એટલે એ જ આવશે આમ તો. એનું કારણ શું આમ? બસ આ હવા જ એવી છે ને, બસ એ બાઈક તરફી હવા છે. કોઈ કામ કર્યું નહીં. ના, એ તો વાત થઈ ગઈ. એ જ મેન. હા, બસ અમારા પાટણમાં તો શું છે કે ધંધાનો ને કોઈ આવું બધું વિકાસ હોય એ સારું રહે એમ કે બધા માટે સારું રહે એમ કે. તમારા પાટણવાળા વોટ કરે તો એ ઉમેદવારને જોઈને વોટ કરે કે પક્ષના ચિહ્નને જોઈને વોટ કરે કે મોટા નેતાને જોઈને વોટ કરે? એ ઉપર જે ભાઈ મોદીને જોઈને વોટ કરે છે બધા. હા.
એ કઈ રાહુલ ગાંધી ઠપકો નહીં આપે કયો તો ખરા. ઠપકો તો આપવાની ક્યાં જરૂર એમાં ઠપકો તો કોઈ આપવાનો નથી એ નહીં આપવાનો કે નહીં આપવાનો હા. પણ એમ કે બસ શું છે કે બોલવામાં આયલ ફેલ બોલે કોઈ આ છે તે છે એ જ બીજું કાંઈ નહીં. બોલવામાં જ બબાલ થાય ને. આ પેલા પરસોત્તમ રૂપાલાને બોલવામાં જ ન થયું એટલું બધું હાલે જ છે ને. એ ખબર કે નહીં? ખબર છે કે નહીં? એમ તો ખબર છે ખબર છે. ખબર છે. અચ્છા તમને શું લાગે? આપણે કોઈ લાગતું નહીં ચા પીવા એવું લાગે. ચા પીવો છો એમ? ચા કેવી છે? ચામાં ખંડ છે હો. હા ને સરકાર કેવી લાગે છે? મને ખબર નહીં, હું સવારે આવીને કામે લાગુ છું, રાતે અંધારું પડે આવું છું, અંધારે જાઉં છું, આગળ ચોય જોવા જતો નહીં. શું કામ કરો? આ ચા બનાવું છું. ચા બનાવવાની ને ચા પીવાની? 16 કલાક કામ કરો તો 200-300 રૂપિયા મળી જાય, બાકી બીજા દાડે ઠપ. કેમ એવું? બસ આ છે દેખાય છે ને મજૂરી છે નહીં, કશું ધંધા છે નહીં, બરોબર છે. ઉજળા છે ને આપણે મેલા જ છે. ક્યાંના છો? રાજસ્થાનના છો? રાજસ્થાન કેટલા ટાઈમથી અહીંયા લો? 35 વર્ષ. 35 વર્ષથી. તો રાજસ્થાનમાં ને ગુજરાતમાં કઈ ફરક લાગે? ના આપણને કોઈ ફરક નહીં લાગતો. બધું હરખું? 70 મુંડા હોય ને 70 વાત થાય, હા. બરોબર. જેટલી પબ્લિક હોય એટલી અલગ અલગ વાત થાય, પણ જે કામ હોય બધાને દેખાઈ જાય કોણે શું કરવું. કોઈ કેક ના કે કામ જોઈને બધા કામ કરશે. અચ્છા આ જે બે ઉમેદવાર છે એને ઓળખો છો તો ખરા કે નહીં ઓળખતા? ના આપણે કોઈ ઉમેદવાર નહીં. બેમાંથી એકેય ને નહીં? ના. કોની વાત કરો પહેલાં તો મેન લોકસભાના ઉમેદવારની.